પહેલા જે જૂના જમાનામાં આપણે ઘાણીનું તેલ બનાવતા હતા સેમ એ પદ્ધતિથી તમારે ત્યાં તેલ બને છે. તો આજે હું આવી છું ચેતનાબેનને ત્યાં. અહીંયા તમને લાકડાના ઘાણીથી બનાવેલા નેચરલ એકદમ નવ જાતના ઓઇલ મળી જશે. અત્યારની આપણી લાઈફસ્ટાઈલની અંદર આપણને કોલેસ્ટ્રોલ, હાર્ટની બીમારી બહુ કોમન થઈ ગઈ છે અને અહીંયા એમના બધા ઓઇલ લેબ ટેસ્ટેડ હોય છે અને બધા ઓઇલ 0 કોલેસ્ટ્રોલ વાળા હોય છે. આપણે ત્યાં 9 પ્રકારના તેલ છે અને બધા અનફિલ્ટર હોય છે. અહીંયા લાઈવ હોય છે, તમે ગમે ત્યારે આવો તો જોઈ પણ શકો છો. અચ્છા, બહારના તેલ અને તમારા તેલમાં શું ફરક છે? બહારનું તેલ જે રિફાઇન્ડ ઓઇલ હોય છે 200-300 ડિગ્રી તાપમાને ગરમ થાય છે, જ્યારે આપણું ઓઇલ કોલ્ડ પ્રેસ છે અને કોલ્ડ પ્રેસમાં પણ પાછું વુડ પ્રેસ છે. અમારો વુડના મશીન છે એટલે એ હેલ્થ માટે બહુ સારું. એમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં, એસેન્સ નહીં, પ્રિઝર્વેટિવ નહીં, કશું એડ નથી. મેં જે મટીરિયલ મંગાવીએ છીએ એ સૌરાષ્ટ્રથી દાણા G20 મગફળીના જે દાણા હોય છે એ મંગાવીએ છીએ. એના સ્પેશિયલ દાણા હોય છે. જે બદામ યુઝ કરીએ છીએ એ પણ સારી ક્વોલિટીની હોય છે. તો અહીંયા બધું જ ગવર્મેન્ટ અપ્રુવલ છે અને અહીંયા જે પણ તેલ બને છે બધા લેબ ટેસ્ટેડ હોય છે. તો મારી સામે જ જો અહીંયા મગફળીનું તેલ બને છે. મગફળી સિવાય તમને કોપરેલ, રાઈ, બદામ, તલનું તેલ, સૂર્યમુખીનું તેલ, અળસીના તેલ, બધા તેલ તમને મળી જશે. તમારે અહીંયા આવીને લાઈવલી તમારે જોઈ અને તેલ લેવું હોય તો પણ લઈ શકશો. અને વડોદરામાં કે વડોદરાની બહાર તમારે ક્યાંય બી મંગાવવું હોય તો તમને સ્ક્રીન પર નંબર આપ્યો છે, તમે કોન્ટેક્ટ કરી શકશો. ને જો પછી એમને બદામનું તેલ પણ મારી સામે જ એમને અહીંયા બનાવ્યું. તો અહીંયા તમને બધા તેલમાં નાના મોટા બધા પેકિંગમાં તમને અવેલેબલ છે. મગફળીનું તેલ 500 ml 150નું છે અને અગર 1 લીટર તમારે લેવું છે તો 285નું. વડોદરામાં એમનું લોકેશન છે અમિતનગર સોસાયટી, VIP રોડ, કારેલીબાગ. મેં અહીંયાથી 1 લીટર ઓઇલ લીધું છે, ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કરવા માટે, અને નેચરલ જ ભરાય છે. તો ભાઈ હોમમેડ અને હેલ્ધી ઓઇલ જ્યારે મળી જતું હોય તો મેં તો મારા રસોડામાં આજથી જ વાપરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તમે પણ કરી દેજો અને આ રીલને પણ બધા સાથે શેર કરી દેજો.